હેલો દોસ્તો, આપ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મિત્રો એક નવા ટોપિક પર વાત કરીશું। જય માતાજી મિત્રો, આજે આપણે દેવ દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે વાત કરીશું। તો મિત્રો ચાલો આ વિડીયોમાં આગળ આપણે વાત કરીએ। આમ તો દિવાળી પર્વ ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજે પૂરું થાય છે એવું માનવામાં આવે છે, પરંતુ દિવાળીના થોડા દિવસ બાદ દેવ દિવાળી ઉજવવામાં આવે છે અને ત્યારબાદ દિવાળીનો તહેવાર પૂરો થાય છે। માનવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે। કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળીનું આ પર્વ ઉજવવામાં આવે છે। એવામાં જાણીએ કે દિવાળી અને તેમાં દીપદાન કરવામાં ઘણું મહત્વ છે। મિત્રો, દેવ દિવાળીમાં શા માટે ઉજવવામાં આવે છે તે માટે પૌરાણિક માન્યતા અનુસાર એક વાર્તા છે, તે હું તમને કહું છું। તો મિત્રો, ત્રિપુરાસુર નામના શક્તિશાળી દાનવ પોતામાં રહેલી શક્તિઓને વધારવા માટે તેમજ તેને કોઈ દેવ, દાનવ કે ઋષિ કે માનવ પરાજિત ના કરી શકે તે માટે બ્રહ્માજીની આરાધના કરી હતી અને તેની તપસ્યા કરી હતી। બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવાનું કહ્યું। વરદાન મળતા જ દેવતાઓને હેરાન કરવા ત્રિપુરા નામના રાક્ષસે સ્વર્ગ પર કબજો કર્યો। આથી તેનો આતંક વધતો ગયો અને દેવી દેવતાઓ પરેશાન થઈને તેઓ મદદ માંગવા મહાદેવ પાસે ગયા। શિવજીએ દેવોની પ્રાર્થના સાંભળીને ત્રિપુરાસુર સાથે યુદ્ધ કર્યું અને કારતક સુદ પૂનમના દિવસે ત્રિપુરાસુર નામના અસુરને વધ કર્યો। ત્રિપુરાના વધથી બધા દેવી દેવતાઓ ખૂબ જ ખુશ થયા અને કાશીમાં આવીને દીવા પ્રગટાવવા માટે અને ઉજવણી કરી। શિવજીના વિજયનો જયઘોષ થયો અને તેમનો વિજય થયો। તેથી કાશીમાં દર વર્ષે કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીના ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર દિવાળીના દિવસે ગંગા સ્નાન કર્યા પછી એક દીવો દાન કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે। આથી આ દિવસે દીપદાનનું વિશેષ મહત્વ છે। દેવ દિવાળીનું શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ અનુસાર દેવ દિવાળીના દિવસે પ્રદોષકાળ સાંજે 5:08 થી 7:47 સુધી રહેશે। આ દરમિયાન દીપદાન કરવું શુભ માનવામાં આવે છે। દેવ દિવાળીએ તમે આ રીતે દીપદાન કરી શકો છો। દેવ દિવાળીની સાંજે પ્રદોષકાળમાં 5, 11, 21 અને 1 કે પછી 108 દીવામાં ઘી કે પછી સરસવનું તેલ ભરો। તે બાદ નદીના ઘાટ પર જઈને દેવી દેવતાઓનું સ્મરણ કરો। પછી દીવામાં કંકુ, ચોખા, હળદર, ફૂલ, મીઠાઈ વગેરે અર્પણ કરીને દીવો પ્રગટાવીને તેને નદીમાં પ્રવાહિત કરી દો। દેવ દિવાળીની પૂજાની વિધિ કેવી રીતે કરવી તે હું તમને સમજાવું। કારણ કે દેવ દિવાળીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને ગંગા સ્નાન કરો। જો તમે ગંગા સ્નાન માટે જળ રહ્યા નથી તો સ્નાનમાં પાણીમાં થોડું ગંગાજળ નાખો। આવું કરવાથી ગંગા સ્નાન કર્યા બાદ જળની પ્રાપ્તિ થાય છે। જે બાદ સૂર્યદેવ તેમને તાંબાના લોટામાં જળ, સિંદૂર, ચોખા, લાલ ફૂલ નાખીને અર્ઘ્ય આપો। પછી ભગવાન શિવની સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા કરો। ભગવાન શિવને ફૂલ, માળા, સફેદ ચંદન, ધતૂરો, આંકડાના ફૂલ, બીલીપત્ર ચડાવવાની સાથે લગાવો। ઘીનો દીવો અને ધૂપ કરીને વિધિ કરો અને આરતી કરો। તો આ છે દેવ દિવાળીની વાર્તા અને મુહૂર્ત। મિત્રો, દેવ દિવાળીની બધાને શુભકામનાઓ। દેવ દિવાળી તમારી સારી રહે એવી મનોકામના। ભગવાન શિવ તમારી દરેક મનોકામના
મનોકામના પૂરી કરે એવી મારી દિલથી પ્રાર્થના છે. જય માતાજી મિત્રો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. તો હજુ સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે આવા નવા કન્ટેન્ટ આ ચેનલ પર લાવતા રહીશું. જય માતાજી મિત્રો.